નંબર કે કેમ છે મેડમ? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો બેસો. અહીંયા બેસવાનું. અહીંયા. હા તો ક્યાં બેસવું છે? શું થાય છે? આ દાંતનું હોસ્પિટલ છે હો, મગજનું નથી. હા એવું છે. હા તો હું ચિત્રનો મને હવે કાળો કોપ દુખાવો થાય. શું થાય છે તમને? આ મેડમ દુખાવો કાળો કોપ થાય. આંગળીમાં દુખે છે? અરે ઈ દુખતું તો નથી તો પણ એને હળવાની આદત પડી. બરાબર. બીજું શું થાય છે? બીજું તો ઘણું થાય છે પણ મારે લેવું નથી. શું થાય છે બીજું? ઘણું બધું એટલે તાપ શું થાય છે બીજું તમને? અરે બીજું તો જો અહીંયા દુખે હા અને અહીંયા દુખે. બરાબર. શ્વાસ લ્યો. હવે 1 મિનિટ. ઊંડો શ્વાસ. ધબકારા બરાબર છે. ક્યાં દુખે છે તમને? અહીંયા દુખે હા અહીંયા દુખે. બરાબર. તમારા ધબકારા ઓછા છે હો. ચાલો બરાબર છે. આ ગરમી થાય હું દિલ હોય ત્યાં તો અને ફેફડા હોય. બીજું શું હોય? દિલ હોય ફેફડા હોય. હા ઈ છે ને તમે ફેફડાવાળા ડોક્ટર હોય અને છે ને કાળજાના જે ડોક્ટર હોય ને એને તમે બતાવજો. આ સ્પેશિયલી દાંતનું હોસ્પિટલ છે. પણ ઈ મેડમ બરોબર પણ ફેફડા છે ને ફફડાટી બોલાવે હા. અને દિલ લબાલબી થાય એનું શું કરવું? એના માટે હું તમને એક દવા લખી દઉં છું. જો કે ફેફડાની એવી કઈ દવા મારી પાસે ન હોય હા. છતાં હું તમારું છે ને ફડફડી બેસી જાય એની દવા હું તમને લખી આપું છું. મેડમ બરાબર. આ દાંત હા દાંત તમે માં સુઈ જાઓ તમને ચેક કરી આપું. ચલો હા તમે દાંતનું શું કહેતા હતા? એમાં સર મારી વાત કરું કે ના ના શોર્ટકટમાં મારી પાસે ટાઈમ નથી. મારે જવાનો ટાઈમ થઈ ગયો છે. બરાબર છે? કેવું હોય છે હા તો એમાં એવું છે ને હમ. દોસ્તાર ભાઈ બંધ ભેગા છે ને મેડમ હા બરાબર ધ્યાન દેજો. હા બોલો બોલો. એની એમ કીધું ઘણું આ તમે છે ને હુનાનો દાંત છે ને પગનું તમને ટેસ્ટ નો લાગે. બરાબર. તે બધા હવે તો ઈ કે સાંજના દાંત લખીને એટલે બેસે આ ખાડા બાવા મુરાઈ જાય એને તાર હીરા જેવો લાગે એટલે હવે છે ને ટોપી ઉતારી મારે હીરો બનવું પડે. બરાબર. બનાવજો. કાંઈ વાંધો નહીં. દાંત બતાવો. થોડું બોલો બરાબર. એટલે સોનાનો કાઢીને ચાંદીનો નાખવો છે. બરાબર? હા એમ છે. ઓકે કાંઈ વાંધો નહીં. થઈ જશે. 9000 તમે કાઉન્ટરમાં છે ને જમા કરતા જાજો. થાવ ત્યારે 1 મિનિટ હું તમને દાંત પેલા ચાલો બતાવો. ચલો અહીંયા આગે તો? આગે દવાઈ નાખી દો. ચલો નીચે વયા. ચલો મોઢું ખોલો. આખું ખોલો. હજી વધારે. હજી વધારે. અરે મેડમ પણ તમારે અંદર કે હી દાંત બદલાવાના છે કે ના, ખોલો. મોઢું પણ ફાટતું હોય એટલું ફાટે ને બાપા. ખોલું પડે બેટા. આદત. ઓકે દુખાવો નહીં થાય. દુખાવાનો ફ્રેશ હતો. બરાબર છે? તો હવે તમને દાંત બદલાવી આપું છું. બદલાવી. મોઢું ખોલી આપું. ઓકે 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 હવે તમારા દાંત થઈ ગયા છે. મોઢું તમે પેક કરી શકો છો. શું છે? નથી હલાતું? નથી બોલાતું? હવે તમને સારું થઈ જશે. ટૂંક સમયમાં દાંત તમારા ફિટ થઈ ગયા છે. હવે તમે છે ને જઈ શકો છો. પણ આ તો માણાના કયા હતા કે કૂતરાના કયા હતા દાંત થી આ છે ને તમને ઓલી ઘોડી નથી આવતી? માથે થવાની. ના ના તો? સફેદ ઘોડી આવે છે ને પેલી એની છે ને તમને એની જે દાંત છે ને નાની નાની એ અમે અહીંયા રાખી દઈએ અને પછી ઈ ફિટ કરી આપીએ છીએ. થેન્ક યુ બોલવાનું. બરાબર થેન્ક યુ. ચલો હવે તમે ઊભા થઈ શકો છો અને તમને દુખશે થોડીક વાર દુખશે પછી કાંઈ નહીં થાય. તમે ઘરે જઈને આરામ કરી જજો. બરાબર છે? પણ એ તો બરાબર છે પણ મેડમ દુખાવો તો ડબલ ઉતરો. મિત્રો હા એ ધીરે થઈ જા મોટી ધીરે બહાર.
સાંભળો મારી વાત, ધીરે ધીરે તમારે શાંત થઈ જશે. અત્યારે છે ને તાત્કાલિક એનો પ્રેશર ન આવે બેન. તો પ્રેશર કેટલીક વાર લાગશે આવવામાં? પ્રેશરમાં થોડી વાર લાગશે. ચાલો ચાલો તમે અહીંયા આવી જાઓ, હું તમને દવા લખી આપું ને એ તમે લઈ લેજો અને છે ને સાંભળજો. દવા તમને લખી આપું છું, બેસો થોડી વાર આરામ કરો. હવે હું તમને દવા લખી આપું છું, બરાબર? આ તમારે ચલો આ દવા તમે લઈ લેજો, બધી એકી સાથે લેવાની છે, બરાબર છે? ચલો લ્યો. મેડમ તમારી ભાષા મૂકે ભેંસો હવે એકી સાથે દવા લેવાની છે. એ દવા ક્યાં દવા લઈ લેવાની છે, અહીંયા બારે મેડિકલ છે ને ત્યાં લઈ અને એકી સાથે દવા લેવાની છે તમારે. ઓકે? છે? એકી સાથે? હા, એકી તો લાવો સાથે. હું લેતો જ જાઉં ભેગું. તો આપણે હું બોલ્યા? એમ કઈ હોય? આ શું આ માણસ કેવો છે, બરાબર? શું છે પણ આમ કહેવાય? અરે પણ તમે કીધું કે એક પપ્પી લેતો રહેજે, એક પપ્પી લેતો રહેજે. અરે ભાઈ હું દવાનું કહું છું કે એકી સાથે લેવાની દવા, એક સાથે દવા લેવાની એમ. અરે એમ છે, આ કેને ખબર પડે? હું તો હા ભણ છું. અભણ છે તો સંભળાવવું તો જોઈએ ને. હાલો તો ઘર મતા. ચાલો હવે જાઓ તમે નેક્સ્ટ શો. રામ રામ. એ રામ રામ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ દવા બાયર જ દવા છે? હા બાકી તમે લઈ શકો છો, સામે પેલી મેડિકલ છે સામે. અરે હા ઓકે ખાલી હા મોટી બધી દુકાન. હા જો પેલી દુકાન છે ને સામે અમારા ઘરની જ છે દુકાન. તો પહેલી તો દેખાય, બીજી દેખાય કે બીજી પેલી ને બીજી મેડિકલ છે ને. આઈ ગયો રામ. એ હા ભાઈ રામ રામ જ છે. હવે જાવ ને શું છે અહીંયા? એ અરિયા હવે ધ્યાન રાખજે પેશન્ટ નું. આવા પેશન્ટ આવવાનો જોઈએ. હા મેડમ હા આવવાના દવા તો કહીએ કે એક સાથે લ્યો અને એકી સાથે શું હોય કઈ પપ્પી કરવા બેઠા છીએ અમે. હેલો મિત્રો, હું છું આશા રાઠોડ અને આ વિડિયો અમે દર્શક મિત્રો માટે બનાવ્યો છે, મનોરંજનનો છે વિડિયો. તો ડોક્ટર બધા આવા ન હોય, બધા સારા ડોક્ટર હોય. આપણે પેશન્ટ હોય એને બધું સમજવાનું હોય. શું રગલાભાઈ, બરાબર ને? હા બરોબર છે. આમ જો તમે વસાડતા નહીં કે ભાઈ આમ તેમ, અમુક દર્દી શું છે કે એવા કોઈ થોડા હોય ઓલા, પણ ડોક્ટર બધા કમ્પ્લેટ જ હોય અને ડોક્ટર બધા સારા જ હોય. ડોક્ટરમાં આવું કઈ હોય નહીં. આ તો વિડીયો અમે બનાવ્યો પબ્લિકને સમજાવવા હાટું કે ડોક્ટર આને કેવી રીતે મનોરંજન માટે વિડીયો છે, પણ ડોક્ટર આને કેવો સ્વભાવ રાખવો, કેવી રીતે વાત કરવી, આ તે એ બધું અમારા વિડીયોમાં જાણવા માંગીએ છીએ. ઓકે, થેન્ક યુ. અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નહીં. વિરામ માંડવાની કોમેન્ટ.